જય માતાજી। આજે હું બનાવીશ સેજવાન ફ્રાઈડ રાઈસ। તેના માટે આપણે બાસમતી ચોખા 1 વાટકી લીધા છે, લીલા ધાણા, ઝીણું સુધારેલું લસણ, ડુંગળી લાંબી સુધારી લીધી છે, કોબીજને આપણે લાંબી લાંબી સુધારી લીધી છે, ગાજર, રેડ ચીલી સોસ, સેજવાન ફ્રાઈડ રાઈસ મસાલા, સેજવાન ચટણી, સોયા સોસ, મીઠું, લાલ કાશ્મીરી મરચું અને તેલ। આપણે મીઠું મસાલામાં હશે એટલે જો ઓછું લાગે તો જ એડ કરીશું, પણ આ ચોખાને બાફવા માટે આપણે મીઠું લીધું છે। તો હવે આપણે ચોખાને બાફી લઈએ। ચોખા વસાવવા માટે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું, 2 ચમચી અને થોડું તેલ એડ કરીશું અને ચોખાને ધોઈ લઈશું। ચોખા આપણે ધોઈ લીધા છે, હવે તેને એડ કરીશું। આપણે ચોખાને ધોઈ અને આમાં એડ કરી લીધા છે ઓસાવવા માટે। અને ચોખાને આપણે 80% જ કૂક કરવાના છે, 100% કૂક નથી કરવાના। અને જો તમારી પાસે ભાત ઓસાયેલો હોય તૈયાર વધેલો ભાત, તો તેમાંથી પણ ફ્રાઈડ રાઈસ સરસ થાય છે। તો હવે આપણે ચોખાને ઓસાવી લઈએ। હવે આપણે ચોખાને ચેક કરી લઈએ। તો આપણો ચોખ્ખો ચડી ગયો છે 80%, એટલે હવે તેને ઓસાઈ લઈશું। પછી રાખીશું થોડીક વાર, એટલે ફરી બફાઈને થઈ જશે। કાણાવાળા ટોપામાં આપણે ઓસાઈ લઈએ। તો આવી રીતે આપણે ભાતને ઓસાવી લીધા છે। હવે તેને એકદમ સરસ ઠંડા થવા દઈશું, તો જે સરસ ફ્રાઈડ રાઈસ બનશે ખુલ્લા ખુલ્લા। એટલે તેને પંખા નીચે એકદમ ઠંડા કરી લઈશું। ભાત આપણા ઠંડા થઈ ગયા છે, હવે આપણે ફ્રાઈડ રાઈસને વઘાર કરી લઈશું। તેના માટે કઢાઈમાં તેલ ગરમ કરીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે તેમાં ઝીણી કતરણ કરેલું લસણ અને ડુંગળી નાખી તેને શેકી લઈશું। ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય થોડી ત્યાં સુધી શેકીશું। ડુંગળી આપણી શેકાઈ જવાઈ છે, હવે તેમાં આપણે કોબીજ અને ગાજર બધું હાઈ ફ્લેમ પર શેકી લઈશું। આપણે આમાં બીન્સ પણ એડ કરી શકીએ અને લીલી ડુંગળી તો એ સરસ લાગે, પણ અત્યારે સિઝન નથી લીલી ડુંગળીની, એટલે મારી પાસે નથી, એટલે મેં કોબીજ અને ગાજર લીધા છે। કેપ્સિકમ પણ લેવાય। બધા શાકભાજીને આપણે હાઈ ફ્લેમ પર સરસ રીતે કૂક કરી લઈશું, પણ ઓવર કૂક નથી કરવાનું। સહેજ સોફ્ટ થાય એટલે આપણે તેને મસાલા કરીશું। સતત હલાવતા રહીશું અને બધું મિક્સ કરી લઈશું। હવે આપણા શાકભાજી સરસ રીતે ચડી ગયા છે, તેમાં આપણે મસાલો કરીશું। એમાં આપણે સેજવાન ફ્રાઈડ રાઈસ મસાલો લીધો છે, તે એડ કરીશું। સેજવાન ચટણી 1 ચમચી લઈશું। રેડ ચીલી સોસ 1 ચમચી અને સહેજ અમથું સોયા સોસ લઈશું। આપણે ડાર્ક સોયા સોસ લીધો છે।
હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. બસ હવે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે એડ કરીશું. બધી વસ્તુને મિક્સ કરી તેમાં રાઈસ એડ કરી દઈશું. અને બધી વસ્તુને મિક્સ કરી લઈએ. હવે તેમાં આપણે કોથમીર એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈએ. તો તૈયાર છે આપણા ફ્રાઈડ રાઈસ, શેઝવાન ફ્રાઈડ રાઈસ. હવે તેને આપણે સર્વ કરીએ. અમારી રેસીપી આજની તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી.